Before some days, we visited an organization for the differently able children. My students learned a lot by visiting this organization. This visit proves worthwhile as my students came to know how happy they are in every condition. My girls learned the value of inclusiveness. They learned core values like compassion, kindness, and optimism. My girls felt that this will be the lifelong experience for all of them. They felt some change in themselves. બધા મજામાં? જો અમારા છોકરાનો અવાજ કેવો આવે એમ તમારો આવવો જોઈએ હો. કેમ કે આજે તમે એક એવી જગ્યાએ આવ્યા છો કે જે આના પહેલા તમારા જીવનમાં કદાચ એવો અનુભવ નહીં લીધો હોય ક્યારેય. અને ખાસ તમારા મેડમ શ્રી એવા જાગૃતિ મેડમ અને આ તકે અહીંયા આવેલા અમારા વેલણ માધ્યમિક શાળાની તમામ બહેનોનું હું આપ સૌનું અમારી સંસ્થા શ્રી જીવનદીપ દિવ્યાંગ બાળકોની સંસ્થા વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. કેમ કે નવા બાળક જેમ આપણે શરૂઆતમાં સ્કૂલે જતા હોય ત્યારે આપણી શરૂઆત કંઈક આવી હતી તેમ અમારા દિવ્યાંગ બાળકો પણ જ્યારે સંસ્થાએ આવે એટલે કંઈક થોડુંક આવું અજુગતું વર્તન હોય પછી ધીમે ધીમે શાળાએ આવતું થાય એટલે નિયમિત રીતે એક ડિસિપ્લિન મેનર્સ છે એના માધ્યમમાં આવી જાય. તો હવે આપણે જે ચર્ચા કરતા હતા કે એની જે તમે ક્યાં આજે આવ્યા છો, તો આજે તમે જીવનદીપ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે આવ્યા છો. અહીંયા દિવ્યાંગ શબ્દ એટલે માત્ર આપણે એક બે કેટેગરીથી જ વંચિત હતા. એટલે દિવ્યાંગ એટલે બહુ તો હાથ પગની તકલીફ હોય એને આપણે દિવ્યાંગ માનતા, અથવા તો માનસિક રીતે તકલીફ હોય એને આપણે દિવ્યાંગ માનતા. પણ ખરેખર એવું હોતું નથી. દિવ્યાંગ એટલે ટોટલ આપણે 21 પ્રકારની દિવ્યાંગતા હોય છે અને આ 21 પ્રકારની દિવ્યાંગતામાં દરેકના પ્રકાર અલગ અલગ હોય છે. એમાં બૌદ્ધિક રીતે અસમર્થતા વાળા હોય છે જે માનસિક ક્ષતિ કહેવાય, પછી હાથ પગની તકલીફ લોકોમોટર ડિસેબિલિટી કહેવાય, પછી જોવાની ખામી એ પણ દિવ્યાંગતામાં આવે, જે જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા એ પણ દિવ્યાંગતામાં આવે. એટલે અહીંયા આપણી જે સંસ્થા છે આવા આપણી આજુબાજુના વિસ્તાર, આપણા તાલુકાના આવા દિવ્યાંગ બાળકો જેટલા પણ છે એને તાલીમ આપવી એ આપણું મુખ્ય કામ છે. કેમ કે દિવ્યાંગતા માટે મુખ્ય તાલીમની જરૂરિયાત હોય છે. બૌદ્ધિક રીતે અસમર્થ હોય તો આપણે એની ખીલી ઉડાડવી, હસી મજાક કરવી, ક્યારેય આપણે એનો હેપી ટુ હેલ્પ એટલે ક્યારેય હાથ લાંબો ન કર્યો એને મદદ માટે. માત્ર ને માત્ર કહેવાય ને કે એને એવો ભાવ પ્રગટ કર્યો છે જેથી સમાજથી એને હર હંમેશ માટે દુષ્પ્રેરણા જ મળી છે. એક સાચો પ્રેમ અને સાચો ભાવ અને એક સાચી હૂંફ મળવી જોઈએ એ અત્યાર સુધી મળી નથી. એટલે મેડમનો ખૂબ ખૂબ આભાર કે આજ તમને બધાને અહીંયા લઈને આવ્યા છો કે એક સારા સમૂહ અને એક સારું જે આગળનો જે સમાજ છે, આગળનો જે વર્ગ છે એને તમે સમજી શકો. કેમ કે આ વર્ગ એવો વર્ગ છે કે જે આપણાથી થોડોક દૂર રહી ગયો છે અને આજ સુધી આપણે એની જોડે આવું જ વર્તન કર્યું છે. અહીંયાથી એક તમને બોધય મળશે કે ભાઈ આપણા ક્લાસમાં પણ હોય અથવા તો આપણા ગામમાં પણ આવું કોઈ વ્યક્તિ આપણે જોવા મળે તો આપણે એનો આદર કરીએ, એનું સન્માન કરીએ. બરોબર? પેલા હું આવેલી છું તો તમે બધા મને ઓળખતા હશો, ઓળખો છો ને? ઘણા ટાઈમ પહેલા લગભગ દિવાળી પહેલા હું આવેલી ને, તો ભાઈ બહુ સરસ સમજાવ્યું સંસ્થા વિશે, બરાબર, કે જે અલગ અલગ પ્રકારની જે દિવ્યાંગતા હોય છે, બરાબર. તો હું મારી વિદ્યાર્થીનીઓને ખાસ મારી વિદ્યાર્થીઓને તમને મળવા માટે લઈ આવી છું કે આવીને જોઈ અને તમારી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરે, સમય વિતાવે. અને મારા બાળકોને
તમારી પાસેથી ઘણું બધું શીખવાનું છે. સાહેબ, મેં વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે સંસ્થાનો પરિચય આપો, કે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ, અને એમને મેં કીધેલું કે ભાઈ તમારે ત્યાં જઈને આ બધા બાળકો પાસેથી જીવન જીવવાની રીત શીખવાની છે, કે કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ખુશ રહેવું, ગમે તેવી કન્ડિશન હોય તો હાર ન માનવી અને હસતા રહેવું. તમે જોવો છો બરાબર કે એલા હસે છે અને ખુશીથી રહે છે, ગમે તેવી કન્ડિશનમાં એ લોકો જીવન જીવવાનું શીખે છે. અને આપણે સામાન્ય બાબતોથી હાર માની જતા હોઈએ છીએ જીવનમાં. તો આપણે ખરેખર ઘણું બધું શીખવાનું છે અને કઈ કઈથી જીવનનું ભાથું બાંધીને જવાનું છે. આપણે આવે છે વેલ્યુ એજ્યુકેશન. અત્યારે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં વાત કરું તો એમાં એક લર્નિંગ આઉટકમ છે વેલ્યુ એજ્યુકેશન, કે કોર વેલ્યુઝ જીવનમાં જે છે કે સૌહાર્દપૂર્ણ વ્યવહાર, કે જે અલગ અલગ પ્રકારની વેલ્યુઝ છે, એથિક્સ છે, તો એ બધું આપણને શીખવા મળે છે કે કઈ રીતે પ્રેમથી, લાગણીથી તમે રહી શકો એકબીજા સાથે. This will be a lifelong experience for all of you. અને હું એવું ઈચ્છું કે આ તમારી પહેલી વિઝિટ છે અને આ પછી તમે જ્યારે પણ કહેશો ત્યારે હું તમને પાછી પણ વિઝિટે લઈ આવીશ અને તમે તમારી રીતે પણ અહીંયા વિઝિટમાં આવી શકશો. બરાબર? તો થેન્ક યુ વેરી મચ. આપણે આ બાળકો સાથે ઘણા દાતાશ્રીઓ પોતાનો જન્મદિવસ હોય ત્યારે સેલિબ્રેશન માટે આવે, પછી કોઈની તિથિ હોય, પછી કોઈની સ્મરણાર્થે હોય, ઘણા એવા હોય કે એનિવર્સરી એ બંને કપલ પોતાની પહેલી એનિવર્સરી હોય ત્યારે પણ અહીંયા આવે. અથવા કહેવાય કે સમાજનો એક ઋણી અને સમાજને એક એવો મેસેજ મળે કે આ બાળકોને પણ આગળ લાવવા માટે કંઈક એવી પ્રવૃત્તિ કરવી જેથી કરીને આ બાળકોનું ઉત્થાન થઈ શકે. સમજાણું? આપણા કંઈક ને કંઈક, આપણે એવું નથી કે ખાલી દિવ્યાંગજનો, કંઈક ને કંઈક સમાજ રૂપી સેવાનું કાર્ય આપણે કરશું. બરોબર? અહીંથી ગયા પછી પણ આપણે એવો સંકલ્પ લેશું કે સમાજનું કંઈક કલ્યાણ થાય, સમાજનું કંઈક ઉત્થાન થાય. પછી એ વૃદ્ધ હોય, નિરાધાર હોય, દિવ્યાંગ હોય, વિધવા હોય, વૃદ્ધ હોય, પર્યાવરણને લગતી હોય, આવી તમામ પ્રવૃત્તિમાં આપણે જોડાઈએ અને સમાજનું એક સમાજરૂપી સેવા કાર્ય આપણે કરીએ. બરોબર?
વિભાગ આ છે ફિઝિયોથેરાપીનો કસરત વિભાગ. હવે સમજી લો કે આપણામાંથી પણ ઢોલક વગાડતા 2 જણાને જ ખાલી આવડે છે. હાર્મોનિયમ તો કોઈને આવડતું નથી. જ્યારે આપણા દિવ્યાંગ બાળકો હોવા છતાં પણ કહેવાય ને કે દિવ્ય શક્તિ હોય છે. શું હોય છે? દિવ્ય શક્તિ. એનામાં એક દિવ્ય શક્તિ હોય છે કે જે વસ્તુ શીખવી એ શીખીને જ રહી. સમજાય? એટલે એ પણ વ્યવસ્થિત રીતે શીખી લે. પણ જરૂરિયાત શું હોય? એક સાચો માર્ગદર્શક અને એક સાચી તાલીમની. અને તાલીમથી એ બધું વસ્તુ કરી શકીએ. આપણે પણ જીવનમાં જો શિક્ષણ ન મળે તો આપણે કેવા હોઈએ? કોઈ વસ્તુની ખબર જ ન પડે. જન જીવન દુનિયા આ ખબર પડે કે પેલા આદિમાનવ હતો તો કઈ રીતે પોતાનું જીવન જીવતો? રખડતો ભટકતો. ત્યારે કોઈ પણ પ્રકારનું શિક્ષણ હતું નહીં. તો શિક્ષણ એક એવી વસ્તુ છે કે જીવનમાં બદલાવ પણ લાવી શકે અને જીવનનું જે સાક્ષર સારણ છે આખી જીવન શૈલી એના વિશે પણ આપણે કહેવાય ને કે ખાલી માત્ર શિક્ષણ એટલે એવું નથી કે આપણે કઈક નોકરી મેળવવા માટે શિક્ષણ લઈએ છીએ. શિક્ષણ એટલે એવી સફળ ગાથા કે બીજા સમાજનું પણ કલ્યાણ કરવું અને સાથે સાથે આપણું પણ કલ્યાણ થાય. બરોબર? કે આપણે એક સારી એવી રોજગારી મેળવવા માટે જ ખાલી શિક્ષણનું જરૂર નથી. એક સમાજ સુધારવા માટે પણ એક સારા શિક્ષણની જરૂરિયાત હોય છે ને? અને તમે બધા તો એક કહેવાય ને કે વાલ સોય દીકરીઓ છો. તો તમે શિક્ષિત હશો તો આવનારી 10 પેઢીને તમે શિક્ષિત કરશો. બરોબર? એટલે શિક્ષણનું પણ એટલું જ મહત્વ છે. આ રીતે તાલીમથી આપણે ઘણો બધો બદલાવ લાવી શકીએ. તેમ અમારા એજ્યુકેશન રૂમમાં પહેલો સ્લોગન છે આપણો, વિદ્યા વિનયથી શોભે છે. એટલે કહેવાય કે વિનમ્ર સ્વભાવ, ખાલી માત્ર ને માત્ર વક્તા બનીને નહીં, ક્યારેક એવું જરૂર પડે તો શ્રોતા બનીને પણ સાંભળવું પડે ને. ત્યારે જ આપણે એક સાચા શિક્ષિત વ્યક્તિ અને સાચા શિક્ષિત સમાજનું આપણે નિર્માણ કરી શકીએ. તો આ આખો એજ્યુકેશન વર્ગ છે, જેમાં કેવું હોય છે કે આ વર્ગમાં દરેક બાળકોનો આઈક્યુ લેવલ કેટલો હોય છે. આઈક્યુ લેવલ એટલે શું કહેવાય? બૌદ્ધિક આંક. આપણે અહીંયા બધા છે તો આપણા બધામાંથી પણ બૌદ્ધિક આંક બધાનો અલગ અલગ હશે. બધાના વિચારો અલગ અલગ હશે. દરેકના આઈક્યુ લેવલ અલગ અલગ હશે. દરેકની વિચારવાની શક્તિઓ અલગ અલગ હશે. એક જ રૂમ, પણ આ રૂમનું તમને વર્ણન કરવાનું કહું ને તો દરેક પોતાના શબ્દમાં અલગ અલગ રીતે વર્ણન કરશો. સંસ્થાનો આ પરિચય કહીશ તો પણ તમે બધા અલગ અલગ શબ્દમાં વર્ણન કરશો. તો આ શું થયું? આ આપણા આઈક્યુ લેવલના હિસાબથી આપણે આ રીતે વર્ણન કરીએ છીએ. તો આ જ રીતે અહીંયા એજ્યુકેશન આપવા માટે દરેક જે બાળકો છે, જે બૌદ્ધિક અસમર્થતા વાળા બાળકો છે, જેને જે મગજની આપણે તકલીફ કહેવાય, જે એવા બાળકોને પણ એજ્યુકેશન કઈ રીતે આપવું, તો એનો એજ્યુકેશન પ્લાન નક્કી હોય છે એનો બૌદ્ધિકાંક પ્રમાણે. ક્યારેક માની લો કે 15 વર્ષનું બાળક છે તો 15 વર્ષનું બાળક એટલે બધું સમજતો હોય ને આમ તો સામાન્ય રીતે, પણ જયારે દિવ્યાંગ બાળક જો 15 વર્ષનું હોય તો ક્યારેક એનો બૌદ્ધિકાંક 2 વર્ષના બાળક જેટલો પણ રહેવાનો. ભલે બાળક 15 વર્ષનું છે પણ બૌદ્ધિકાંક કેટલા વર્ષનો રહેવાનો? 2 વર્ષનો. તો એનો આઈક્યુ લેવલ કેટલો હશે? 2 વર્ષના બાળક જેટલો થશે. તો પછી એને કઈ રીતે એજ્યુકેશન પ્લાનિંગમાં શીખવાડવું પડશે? 2 વર્ષના બાળકને જે રીતે ટ્રીટ કરીએ એ રીતે. હા, 15 વર્ષનું બાળક હશે એટલે હાઈટ બોડી હશે, આપણે એમ હશે કે આ તો બહુ મોટો છે, આને તો બધી ખબર પડતી હશે, પણ ક્યારેય એવું હોતું નથી. એને 2 વર્ષના બાળકની જેમ જ એને અભ્યાસ આપવો પડે. ક્યારેક બની શકે કે એને પોતાના શરીરના અવયવના અંગોની પણ ખબર ન હોય. 2 વર્ષનું બાળક હોય ને આપણે એમ કે બેટા તારી આંખ ક્યાં છે તો આમ કરશે, કાન ક્યાં છે તો આમ કરશે ને 2 વર્ષનું બાળક ઈશારા કરશે, નાક ક્યાં છે તો આમ ઈશારો કરશે. જ્યારે આ બાળકને એ પણ ખબર ન હોય. તો પ્રાથમિક રીતેથી શરૂઆત કરવી પડે કે બેઝિક શરીરના અવયવો ક્યાં છે, પછી પાલતુ પ્રાણી શું છે, હિંસક પ્રાણી શું છે, પછી કલરની ઓળખ, આકારની ઓળખ, આ બધું આપણે ક્યારે શીખતા? હા, નાના હતા ત્યારે. તો ક્યારેક મોટા બાળક હોય તો પણ એવું જરૂરી નથી, એને ત્યાંથી શરૂઆત કરવી પડે. એટલે વર્ગ વાઇઝ શીખવાડવું એ થોડું અઘરું પડે. એટલે એને એના આઈક્યુ લેવલ પ્રમાણે શીખવવું પડે. પણ દરેક વસ્તુનો ડેમો રાખવો પડે. ડેમો એટલે કઈ રીતે ડેમો રાખવો પડે? જેમ કે મસ્તિષ્કમાં આના વાળ ક્યાં છે તો અહીંયા છે, તો તારા વાળ ક્યાં છે એટલે પોતે ડેમો કરીને બતાવશે મારા વાળ અહીંયા છે. પછી આ મારો ડાબો હાથ છે, આ મારો જમણો હાથ છે, પછી આ મારો કયો ભાગ છે? શરીરનો પેટનો ભાગ છે. કયો ભાગ છે? પેટનો ભાગ. તો એને બતાવશે બાળક. પછી આ કયો ભાગ છે? પેટનો ભાગ. પછી આ શું છે? પગ. પગમાં તારો કયો પગ છે? ડાબો પગ. અને એના પછીનો આવશે જમણો પગ. આને આ વસ્તુ ક્યારેક બાળકને ટ્રેનિંગમાં 3 મહિના સુધી પણ આને આ ટાસ્ક અને ગોલ લેવો પડે, ક્યારેક 6 મહિના સુધી પણ અને ક્યારેક વર્ષ દિવસ. એટલે દરેક વસ્તુ પુનરાવર્તન કરતું રહેવું પડે. એવું નહીં કે આજ મેં બાળકને શીખવાડ્યું, દિવ્યાંગ બાળકને, એટલે કાલે એને આવડી જશે, જરૂરી નથી.
એટલે એના માટે એક પેશન એટલે એક ડિસિપ્લિન અને વારંવાર પુનરાવર્તન કરતું રહેવું પડે. એવું નહીં કે આજે હું તને અઠવાડિયાથી શીખવાડું છું, હજી કેમ નથી આવડતું, એવું આ ફિલ્ડમાં શક્ય બને નહીં. હા, એમાં ધૈર્યતા ખાસ રાખવી પડે અને ખાસ ડિસિપ્લિન. બરોબર? કેમ કે આવા બાળક એવા હોય કે જલ્દીથી એક્સેપ્ટ ન કરે, એની જોડે અજુગતું વર્તન કરો તો તમારાથી દૂર ભાગે. એટલે પ્રેમ ભાવનાથી અને હૂંફથી, કેમ કે આ બાળક કેવું હોય, પ્રેમ અને હૂંફનું ભૂખું વધારે હોય. બરોબર? ત્યાં લાગણી વધારે રહે. પછી તમે એને જે રીતે વાળો એ રીતે વળે. હા, પણ તમે એને ગુસ્સાથી અને એગ્રેસિવ રીતે કરો તો એ તમને સપોર્ટ કરશે નહીં. એટલે આને આ વસ્તુ, આ તો શરીરના અવયવોની વાત રહી. પછી એ રીતે શાકભાજી છે, ફળ છે, ફ્રૂટ છે, દરેક વસ્તુ માઇક્રો પ્લાનિંગ થી શીખવાડવું પડે, ડેમો આપવું પડે, એક ને એક વસ્તુ વારંવાર કહેતી રહેવી પડે, ત્યારે બાળક શીખી શકે. એવા પણ બાળકો છે જે મારા કરતા પણ સારા અક્ષર થાય છે, એવા પણ બાળકો છે આપણા. એવું નથી કે ખાલી માત્ર દરેક બાળકોમાં જ આ નિયમ લાગુ પડે. જે બાળક વધારે પડતું સિવિયર હોય તોની વાત છે. અમુક બાળકો એટલા બધા એક્ટિવ પણ હોય છે કે એને ખાલી તમે પ્રારંભિક રૂપથી થોડુંક શીખવાડો તો કેચઅપ વધારે પણ કરી લે. અમુક બાળકોને શિક્ષણમાં વધારે રસ હોય તો વહેલું એક્સેપ્ટ કરી લે. અમુક બાળકોની મ્યુઝિકમાં વધારે પડતી રુચિ હોય તો 2 થી 4 વાર એને 3 દિવસ ઢોલની તાલીમ આપો તો એ પકડી લે ગરી. કેમ કે એનામાં કહેવાય ને કે દિવ્ય શક્તિ તો છે જ, પણ કઈ દિવ્ય શક્તિ છે એને બહાર કાઢવી પડે. બરોબર છે? આપણા દિવ્યાંગ બાળકોને એમાં પણ કોમ્પ્યુટર છે. વળી આપણે પાછો પ્રશ્ન થતો હોય છે કે આ બાળકો વળી કોમ્પ્યુટર કઈ રીતે ઓપરેટ કરતા હશે, એમને આવડતું હશે અને કઈ રીતે શીખવાડ્યું હશે? તો હા, એ પણ શક્ય છે. હાલ આપણી સંસ્થાના 7 બાળકો એવા છે. કેટલા? 7 બાળકો એવા. એ પોતે પોતાની રીતે કોમ્પ્યુટર શીખી પણ લીધું છે અત્યારે, અને એના ફંક્શન છે એ પણ શીખી લીધા છે. એમના જો ફંક્શન ની વાત કરવામાં આવે ને તો માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે શું કરી શકો? ટાઈપિંગ કરી શકીએ ને આપણે. એમાં અંગ્રેજીમાં પણ ટાઈપ કરી લે અને ગુજરાતી ગૂગલ ઇન્ડિક મૂળાક્ષરોમાં ગુજરાતી પણ ટાઈપિંગ કરી લે. હા, આપણે જે પેરેગ્રાફ 5 મિનિટમાં કરી લેતા હોય આ બાળકને 15 મિનિટ લાગે, પણ કહેવાય કે એ એટલીસ્ટ કરી શકે છે. પછી માઇક્રોસોફ્ટ એક્સેલ, આપણે જે માર્કશીટ બનાવીએ, આંકડાકીય માહિતી નાખીએ, એ પણ અમારા બાળકો કરી લે. એ સિવાય પાવર પોઈન્ટ છે, જે સ્લાઇડર બનાવીએ એ સિવાય પેન્ટનો પ્રોગ્રામ, પેન્ટ એટલે આપણે કલરનો પ્રોગ્રામ કરીએ ને, એ પણ બાળકો કરી લે. એટલે અત્યારે અમારા બાળકો 3 પ્રોગ્રામ કરી લે છે અને બીજા બાળકો હજી શીખે છે. કેમ કે કોમ્પ્યુટર એવી તાલીમ છે કે રોજગારી લક્ષી તાલીમમાં પણ આને આપણે ગણી શકીએ. કે બાળક 18 વર્ષનું થાય પછી ક્યાંક ને ક્યાંક એના લગતું કામ એને મળે તો બાળક રોજગારી કામી શકે. બરોબર? કેમ કે કોમ્પ્યુટર આજ જે વિભાગમાં આવ્યા છે એ છે રોજગારી લક્ષી તાલીમ વિભાગ, એટલે વોકેશનલ ટ્રેનિંગ. એમાં 18 વર્ષ પછીના જે બાળકો છે, 18 વર્ષ પછી કેવા થઈ જાય? આપણે પુખ્ત વયમાં આવી જઈએ. 0 થી 18 માં કેવી અવસ્થા હોય? આપણી બાલ્ય અવસ્થા. બરોબર? હવે બાળકમાંથી પુખ્ત થાય એટલે સ્વાભાવિક છે કંઈક રોજગારી કરવા માટે આપણે કેવા બનીએ? સક્ષમ બનીએ. સ્વતંત્ર બનવા માટે પ્રયત્નો આપણે કરીએ છીએ ને આપણે. કેમ કે આપણે શિક્ષણ લઈએ છીએ. શા માટે લઈએ છીએ? એક તો સારી એવી ક્યાંક નોકરી મળે, કંઈક રોજગારી મળે, એવી ઈચ્છા કોની ન હોય? બધાની હોય ને. તો એના માટે કંઈક કૌશલ્ય તાલીમ પણ હોવી જરૂરી છે. બરોબર? કે કૌશલ્ય એટલે કેવા કૌશલ્ય? કંઈક ને કંઈક આ ફેબ્રિકેશન ને લગતું કામ છે, દરજી કામ છે, પછી અમુક ઇલેક્ટ્રિક નું કામ છે. આ બધા કેવા કામો છે? કૌશલ્યને લગતા, એટલે સ્કિલ ડેવલપમેન્ટ કામ છે. કેવા છે? તો બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ વિકસાવવા માટે અહીં અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે. તેમાંની પહેલી પ્રવૃત્તિ અહીં તમને બતાવીશ ને તો આ બધી છે મીણબત્તી. તમે જોશો તમારા હાથે આ અહીંયા બાળકો દ્વારા બનાવેલી મીણબત્તીઓ છે. બરોબર? તમે જોશો કેવી સરસ બનાવી છે ને. જો મીણબત્તી અહીંયા બનાવવાથી લઈ અને આનું પેકિંગ કરવું, એ તમામ વસ્તુ અહીંયા બાળકો કરે. માં પેલું કામ શું હોય? આ એક પ્રકારનું પુઠ્ઠું છે. પુઠ્ઠા ઉપર સ્ટીકર લગાડવાનું કામ. જે બાળકો પુઠ્ઠા ઉપર સ્ટીકર લગાડી શકે એટલામાં સક્ષમ છે બાળકોનું ગ્રુપ, ખાલી માત્ર કયું કામ કરશે? સ્ટીકર લગાવવાનું. એના પછીનું બીજું કામ આવે મીણને ગરમ કરવાનું. મીણને ગરમ કરવા માટે એક સક્ષમ વ્યક્તિ જોઈએ. એમાં સ્ટાફ હોય જ છે, કેમ કે એ થોડું ગરમ હોય એટલે. પછી એ થઈ ગયા પછી મીણને જે આવા પ્રકારના મીણ ટાઈપના બીબા હોય. શું હોય આના? બીબા. જેમ ગુલ્ફી બનાવવા માટે કેમ બીબા હોય? એનો શેપ આપવા માટે, એમાંનો શેપ આપવા માટેનું બીબા હોય. એમાં એ મીણને નાખવામાં આવે. પછી ઠંડુ પડી જાય પછી જે પ્રકારનો શેપ હોય એ પ્રકારનો શેપ લઈ લે. ત્યારબાદ એને વ્યવસ્થિત રીતે પ્લાસ્ટિકનો રોલ હોય એ રીતે પેક કરતા જાય બાળકો, અને સીલિંગ કરતા જાય અને આ રીતે આપણું પેકેટ તૈયાર થઈ જાય. ત્યારબાદ બીજું
જે છે આ મોટા ભાગે જ્યારે આપણો જે દિવાળીનો પાવન પર્વ આવે ને ત્યારે આનો સૌથી વધારે પડતું ઉપયોગ થતો હોય. કરીએ ને આપણે બધા દીવડામાં. અહીંયા બાળકો અહીંયા રોજગારી લક્ષી તાલીમમાં આ પણ શીખે અહીંયા. જેમ કે આ દીવડાને જો અહીંયા જોશો તમે સરસ મજાનો કલર કર્યો છે, દેખાય તમને? બહારની સાઈડે કલર હશે. પછી અંદર જોજો અલગ અલગ પ્રકારનું મીણ અને જે મીણની જે વાટ કહેવાય બે મૂકેલી છે. તો આ રીતે આની અંદર મીણ નાખી અને આ રીતે આખો દીપ તૈયાર કરે. જોઈ શકો તમે, બરોબર? દરેક અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે અહીંયા જ બનાવે છે. એટલે પહેલી વસ્તુ તો શું થયું, આનાથી બાળકોને શું મળશે? તાલીમ મળશે. આ બનાવવું કઈ રીતે, ચિત્તક કામ કઈ રીતે કરવું, એટલે શું થશે? સ્કિલ ડેવલપમેન્ટ. અંદરથી જે એની સ્કિલ કૌશલ્ય છે એ વિકસિત થશે. થાય કે નહીં કૌશલ્ય? આની પ્રેક્ટિસ વારંવાર કરતા રહે બાળકો એટલે શું થાય? કૌશલ્ય વધે. એટલે કૌશલ્ય વધે એટલે શરૂઆતમાં આવું નતું કે ડાયરેક્ટ આવો શેપ આવ્યો. શરૂઆતમાં તો બગડતું પણ. ડાયરેક્ટ આ શેપ સુધી પહોંચવા માટે સંસ્થાના બાળકો છેલ્લા 3 વર્ષથી આ પ્રયત્ન કરે છે. કેટલા? 3 વર્ષથી તાલીમ લીધી પછી આવી વસ્તુ વ્યવસ્થિત રીતે બનાવી શક્યા. બરોબર? કે બીજા લોકોને ગમે. એટલે આ લોકોને સમાજમાં આજે આપણે એ જ અત્યારે ફેલાવાનું છે કે ભાઈ દિવ્યાંગ બાળકો પણ જો આવું કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ? સમજાય ને? પણ આ તો દિવ્યાંગ બાળકો દ્વારા દિવ્યાંગજનો દ્વારા બનાવેલી વસ્તુઓ છે. તો આ પણ આને લઈને પણ આપણે પ્રોત્સાહન આપી શકીએ કે આ લોકોને રોજગારી મળે એના માટે આવી વસ્તુઓ આપણે ખરીદીએ, જેથી કરીને એને શું મળે? પ્રોત્સાહન મળે કે હા હજી હું કંઈક નવું બનાવું, હું હજી કંઈક સારું કરું. એમ અલગ અલગ વસ્તુઓ છે. એમાં દરેક જે રીતે અલગ અલગ કલર અને અલગ અલગ વસ્તુમાં આ રીતે બનાવતા હોય છે આખા. બરોબર? આ ફરમાની અંદર અહીંયા મીણ નાખવાનું હોય. આ મીણ ગરમ થઈ જાય એટલે આની અંદર નાખવાનું હોય. એના પહેલાની એક પ્રોસીજર રહી ગઈ છે. એ શું છે? આ દોરો. મીણબત્તી બનાવવા માટે દોરો અગત્યનો હોય છે. એને ઝિગઝેગ આકારમાં આ રીતે અંદર દોરો રાખવાનો હોય. જે આપણે મીણબત્તીની વાટ હોય કે નહીં ઉપરથી નીચે સુધીની, એ આની અંદર પહેલા ગોઠવી દેવાની હોય આ દોરાથી. એ બાળકો વ્યવસ્થિત રીતે ઝિગઝેગમાં ગોઠવી દે સ્ટેપ બાય સ્ટેપ. એ થઈ જાય પછી દોરાને કટ કરી અને આમાં પછી પેકિંગ વ્યવસ્થિત રીતે કરી જેથી કરીને મીણ એકેય બાજુથી લીક થાય નહીં. પછી આમાં મીણ નાખવામાં આવે. મીણ નાખી જાય પછી કેવી પ્રોસીજર કરવામાં આવે? કુલિંગ પ્રોસીજર. કુલિંગ એટલે એને ઠંડા ઓલામાં મૂકી દેવાનું. એ વધીને 2 કલાકની અંદર ઠંડુ થઈ જાય. ઠંડુ થઈ જાય પછી આને ખોલી નાખવાનું. પછી બ્લેડ દ્વારા દોરો કાપી અને દરેક મીણબત્તીને એક મીણબત્તી છૂટી કરવાની. આ રીતે મીણબત્તી બનાવવાનું હોય. પછી ત્યારબાદની પ્રોસીજર આવે આ છે આખું સીલિંગ મશીન. શું છે સીલિંગ મશીન? જે ઓલો પ્લાસ્ટિકનો રોલ છે, આ પ્લાસ્ટિકનો રોલ જે તમને બતાવ્યો હતો પેલા પુઠ્ઠા, જે પુઠ્ઠાને પેકિંગ તૈયાર થઈ જાય ને પછી આની અંદર નાખવામાં આવે. પછી આની અંદર નાખ્યા પછી તમને એક ડેમો કરીને બતાવી દઉં કઈ રીતે બાળકો કરતા હોય. પછી આ સીલિંગ મશીન થી એ કાપી નાખે અહીંથી, કેમ કે આ સીલિંગ મશીન છે પ્લાસ્ટિકને કટિંગ કરે અને આ પ્લાસ્ટિકનો રોલ છે તો અહીંયા ધારો કે કોઈ પણ વસ્તુ નાખી તમે જોજો અહીંથી આ દબાવીશ ને કટિંગ થશે અને બે વસ્તુ અત્યારે વોલ્ટેજ ઓછા લાગે. હા હવે આ તો થઈ ગયું. આ કટિંગ થઈ ગયું ને આ બાજુથી સીલિંગ થઈ ગયું. જો આ શું થઈ ગયું? થઈ ગયું સીલિંગ. હવે આને આ બાજુ સીલ કરવું હોય તો પાછું આ રીતે દબાવી દઈશ. આ થઈ ગયું બંને બાજુ સીલ. આ પેક થઈ ગયું એમનેમ. પણ આની અંદર શું નાખવાનું હોય? આપણે મીણબત્તી અથવા તો દીપ નાખવાનું હોય. પછી એને આ હીટ ગન છે. હીટ ગન થી આપણે એને પ્રેશર આપીએ એટલે પ્લાસ્ટિક એકદમ સંકોચાઈને છૂટી જાય. એટલે એ રીતે આખી પ્રોસીજર હોય. એટલે આ બાળકો વ્યવસ્થિત રીતે આ ક્યારે શક્ય બન્યું? તાલીમથી. ક્યારે શક્ય બન્યું? તાલીમથી. આવી જ રીતે બાળકોને રોજગારી લક્ષી તાલીમ પણ આપણે આપીએ છીએ, જેનાથી બાળકો જે દિવ્યાંગજનો છે 18 વર્ષ ઉપર થાય એ પોતે સક્ષમ બને અને પોતાનું જીવન જે નિર્વાહ કરવા માટે એના માતા પિતા હોય ત્યાં સુધી તો વાંધો નહીં, ન હોય તો પણ પોતાની આજીવિકા કમાવી શકે. બરોબર? એટલે આપણો હેતુ એ છે.